વાવ-થરાદ કલેક્ટરને 165 કેવી ટ્રાન્સમિશન લાઇન બાબતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। રાધાનેસડાથી બનાસકાંઠાના મુડેઠા ગામ સુધી પસાર થતી 165 કેવી ટ્રાન્સમિશન લાઇન બાબતે અસરગ્રસ્ત ગ્રામજનોએ પાવર ગ્રીડ કંપની સામે વળતર સહિત વિવિધ માંગણીઓ સાથે વાવ-થરાદના કલેક્ટરને આવેદનપત્ર રજૂ કર્યું છે। આ ટ્રાન્સમિશન લાઇન આશરે 25 જેટલા ગામડાઓમાંથી પસાર થાય છે, જેના કારણે ખેડૂતોને ખેતીની જમીન, પાક, વૃક્ષો, ભવિષ્યમાં વિકાસ યોજનાઓ પર પ્રતિકૂળ અસર થતી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। કંપની દ્વારા આપવામાં આવતું વળતર અપૂરતું અને અયોગ્ય હોવાનું જણાવતા અસરગ્રસ્તો યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવવાની માંગ કરી છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે જો રજૂ કરેલી માંગણીઓ બાબતે સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવાની ફરજ પડશે। ગ્રામજનોએ તાત્કાલિક સંવાદ અને ન્યાયસંગત ઉકેલ લાવવા માટે જિલ્લા પ્રશાસનને વિનંતી કરી છે। પ્રશાસન તરફથી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ GD ગજ્જર, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ભાભર। અમારી વેદના હતી કે રાધાનેસડાથી જે મોડેઠા જે 765 કેવીની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે। હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી, પણ આ પાવરગેટ કંપનીવાળા કામ ચાલુ કર્યું છે। એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે અને જેવી રીતે નવસારીના ખેડૂતોને, વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો, એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ। સાથે સાથે સરકારને પણ કહેવા માગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધાનેસડાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે। જય જવાન, જય કિસાન।